દેશના સૌથી સુરક્ષિતમાંના એક ગણાતા અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રાકેશ મહેતાની હત્યા થઈ હતી। એ હત્યા પછી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા। કેસ ચાલી રહ્યો હતો, સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને 4 આરોપીઓને આજે સેશન્સ કોર્ટમાં આ રાકેશ મહેતાના હત્યા કેસમાં સજા સંભળાવવામાં આવી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા દિવ્યા જોડાયા છે। દિવ્યા પાસેથી વધુ વિગતો જાણીએ કે કઈ રીતે આ કોર્ટે આ કેસનો ચુકાદો આપ્યો છે, કઈ કઈ કલમોને ધ્યાનમાં રાખવામાં આવી છે। દિવ્યા, પોલીસે કેવો કેસ બનાવ્યો હતો અને શું સજા સંભળાવવામાં આવી છે? નુપુર, હાલ તમામ 4 આરોપીઓ છે તે પોલીસ ગિરફ્તમાં જ હતા। એકને પણ જામીન ઉપર છોડવામાં નહોતું આવ્યું, જેના કારણે તાત્કાલિક ધોરણે દોષિત જાહેર કરતાની સાથે 4 આરોપીની પોલીસે કસ્ટડી લઈ ચૂકી છે। સાથે જે કુખ્યાત બુટલેગર જે વિસ્તારનો હતો ખાડિયાનો, ત્યાં રાકેશ મહેતા નામના વ્યક્તિની હત્યા નિર્મમ કરવામાં આવી હતી। ઉગ્ર બોલાચાલી અને અંગત અદાવતનું કારણ આપવામાં આવ્યું હતું। જોકે આ કેસમાં સમગ્ર બાબતમાં દસ્તાવેજી પુરાવા અને તમામ સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે દોષિત જાહેર કર્યા હતા અને આજીવન કેદની સજા છે તે ફટકારી હતી। આજે મોન્ટુ નામદાર નામનો જે આરોપી હતો તે કુખ્યાત બુટલેગર હોવાનું સામે આવ્યું હતું। અવારનવાર કોર્ટમાં એક વખત અસલાલી પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાંથી તે ભાગી ચૂક્યો હતો। તે અલગ અલગ ગુનાઓ સાથે પણ સંડોવાયેલો હતો અને કોર્ટે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દોષિત તેને જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી છે। દિવ્યા, માહિતી બદલ આભાર।